દીકરી આવડી હતી ને તેદુને આપણે એને જમાડતા શીખ્યા છીએ. મોટી થાય એના વાણીના, એના વર્તનમાં, એના દેખાવાની અંદર, એના પહેરવેશની અંદર, એની બોલી ચાલીની અંદર, આ બધાની અંદર પરિવર્તન આવે ને તો એક વખત એની માને કહેજો, તું જો થોડોક સમય બદલાયો છે. મને એવું લાગે છે કે ગઈકાલે દીકરી છે ને એ આવી રીતે બોલતી હતી, આજે કેમ આવી રીતે બોલે છે. અને જે દિવસે તમે તમારા સંતાનોને સમજાવતા હોય ને એ અકળાય ને તે દિવસે બરાબર ધ્યાન આપજો કે આ અકળાણા કેમ, એને નથી કેમ ગમતું, સાચું છે છતાંય કેમ નથી ગમતું. બાગબાન મૂવીની અંદર તમે જોયું હશે, બાગબાન તો લગભગ અહીંયા જોયું જ હશે. હું મૂવી એટલા માટે જો કે એમાંથી સારી વાત મને ક્યાં મળે. એની અંદર એની માં છે ને એ કિટ્ટી પાર્ટીની અંદર વ્યસ્ત છે. એને ખબર નથી કે કોલેજની અંદર આવતી અડધી રાતે મૂકવા મારી દીકરીને કોણ આવે છે. પણ ઓલા બા હોય ને હેમા માલિની બેન જાગતા હોય ને જોયા કરે કે હા ઓલો છોકરો છે ને એ તને કંઈક છંછેડતો હતો, અને તે દિવસે બા તરીકે એનો સામનો કરવા માટે જાય છે. એટલે ખાસ કરીને આ સંતાનો કેવી રીતે ચાલે, કેવી રીતે બેસે, કેવી રીતે ઊભા થાય, અને ખાસ કરીને જેના લગ્ન નથી થયા એ દીકરી ક્યાં જાય છે, શું જાય છે, આની જવાબદારી રાખવાની મા બાપ તરીકે આપણી જરૂરિયાત છે. બાકી આ પંચ તો બેઠું જ છે, આ ટીમ આખી બેઠી જ છે, તમારી મદદરૂપ થવા માટે જ બેઠી છે. પરંતુ એ ઘટના બની જાય સાહેબ અમારા મહેસાણાની. હું એટલા માટે કહું છું કે લાલજીભાઈને જ્યારે પણ મળવાનું થાય ને ત્યારે એમ કે બેન અમે માત્ર પાટીદાર સમાજની જ નહીં, કોઈ પણ સમાજની દીકરી ઘર છોડીને આંગણાની ઘરની બહાર જાય એટલે એને પાછી લાવવા માટે કદાચ અમે અમારા જાન ઉપર ખેલવું પડે ને તો એમ ખેલી જાય, પણ એ દીકરીને અમે ગમે એમ કરીને પાછી લઈ આવે. અને એ દીકરી લગ્ન કરી લે. આ પહેલાં છે ને આ ઉમરું હતું ને ઘરનું, આ ઉમરું આવે ને આવી રીતે ઉમરું, તો આમ તમે ઘરની બહાર આમ જાઓ ને તો તમને ઠેસ વાગે. એટલા માટે કે ઉમરું તમને પૂછતું ક્યાં જાશ, જ્યાં જાશ એ બરોબર જ છે ને, ઠેકાણું બરોબર છે ને, અને ત્યાં જાશ ત્યાં ઘરને બધાને ખબર છે કે નહીં. આજે આ ઉમરું સિસ્ટમ નીકળી ગઈ એટલે કોઈ પૂછવાવાળું છે ને તો આપણને ગમતું નથી. પણ ભાગવદ્ ગીતા આખી એવું કે તમે કોના છો, તમે કોણ છો અને તમે ક્યાં જાઓ છો, જે જગ્યા ઉપર જાઓ છો એ જગ્યા બરોબર છે કે નહીં. આખી ભગવદ્ ગીતા ન વાંચો ને તો કાંઈ નહીં, પણ આ 3 વાત તમને ધ્યાનમાં આવે ને તો આખી ભાગવદ્ ગીતા વાંચ્યા બરોબર છે. આપણા સંતાનો જ્યારે ઘરની બહાર જાય છે ને ઘરની અંદર આવે છે ને એટલે એના ચહેરાની અંદર તમને ફેરફાર દેખાય છે. તમે ભલે CID ક્રાઇમ ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇન્સ્પેક્ટર ન હોય, પણ આપણા સંતાનોના જેમ ગર્ભની અંદર હોય ને હલનચલન કરે ને તમને ખબર પડી જાય ને તો એ બહાર આવ્યા પછી હલનચલન કરે ને તો એમાંય તમને ખબર પડે. દુનિયાની અંદર ઘણા બધા એવા છે કે મનાવવા માટે, સમાધાન કરવા માટે જાય. દીકરીઓ એવું કે પાછું ગમે એ થાય નથી જવું, અને પાઘડી લાજ અહીંયા એ શર્ષક છે ને એ સાર્થક થાય છે. એના બાપુના માથા ઉપર પાઘડી હોય, કોઈની સામે ઝૂકી નથી. હા, આમ 56ની છાતીએ રહીને એને કામ કર્યું છે. અને તે દિવસે દીકરીને એવું કે બેટા તને પાઘડી હું આપું છું, પાછી આવી જા. અને તે દી એમ દીકરી એમ કે હું તમને ઓળખતી નથી સાહેબ. તો મને એમ થાય કે આની કરતાં તમે પથ્થરના તરીકે જન્મ લીધો હોત ને સારું હતું, શીફળ વધેરવામાં જ કામ લાગત. તમારો જ્યારે જન્મ થયો ને અને તમને પહેલી વખત આમ હાથમાં લીધા ને તમારો આમ ચહેરો જોયો ને ત્યારે અમને કોકે સમાજે એમ કીધું લે દીકરી એવી, બીજી આવે ને લે દીકરી એવી, ત્રીજી આવે ને કેટલીને આવવું જ. આ સમાજ છે જેમાં 2 ને 3 જેને સંતાનો છે ને એને તો અઢળક વાર દુનિયાએ કીધું. મારે તો જોડવા છે ને 2 સાડા 5 વર્ષની દીકરીઓ. આ સમાજ મને એમ કે હે બેન તમને એમ નથી કે એક દીકરાને જન્મ આપીએ, પણ એ 2ના રાજમાં હું કેટલી રાજી છું એક વખત મને પૂછો જ ખરા. મને જરી કે એવું નથી કે મારા સંતાનમાં દીકરો નથી, કારણ કે ઈશ્વરે શ્રેષ્ઠ સંતાન આપ્યું છે ને સાહેબ, એની અંદર રાજીપો હોય. એ બીજા સંતાન સ્વરૂપે દીકરી આવે દીકરો આવે કાંઈ ફેર નથી પડતો. બા ખાસ કરીને આપને હું કહું છું, જેથી કિડની ફેલ થઈ ગઈ હોય, જેથી આ ગોઠણની ઢાંકણી ખરી ગઈ હોય, જેથી કમરનું ઓપરેશન કરાવ્યું હોય, આ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય ને તેથી દીકરો એમ નથી કહેતો કે હાલો બા તમને હું દોરીને લઈ જાઉં. તેથી આ ઘરને આંગણે છે ને દીકરી એમ કહે છે કે બા મારો જન્મ થયો હતો ને તેથી ભલે તમે મારી યાર મોઢું વાંકું કર્યું, પણ અત્યારે તમારો ખાટલામાં પડ્યા છો ને આવો તમને હું ઊભા થઈને લઈ જાઉં. કારણ કે હરિવંશપુર આ વાત નીકળી છે ને એટલે મારે તમને કહેવું છે, હરિવંશ પુરાણની અંદર આ વાતનો ઉલ્લેખ છે. ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાનો જન્મ થયો ને ત્યારે દેવર્ષિ નારદે નારાયણને પૂછ્યું, ભગવાન કેવા મા બાપ હોય એના ઘરે તમે દીકરીનો જન્મ આપો, કેવું ઘર હોય કે એની અંદર દીકરીનો જન્મ થાય. અને ત્યારે ખુદ નારાયણ આ વાતને બોલે છે કે જે હું અહીંથી મારે તમને કહેવી છે. દીકરીનો ઘરે જન્મ કેવા ઘર હોય તો થાય. અને તેથી નારાયણ એવું કહે છે કે જે પરિવાર કે જે મા બાપ કે જે દંપતી સતત 3 વર્ષ સુધી કોઈ પણ એક ભગવાનની સેવા કરે, ભગવાનને ઉઠાડવાના, જમાડવાના, એનો થાળ ધરાવવાનો, એના વાઘા બદલાવાના, એને નવડાવવાના, સતત 3 વર્ષ સુધી એક પણ દિવસ પાડવાનો નથી. 3 વર્ષ સુધી કોઈ પણ એક ભગવાનની તમે સેવા કરો, 111 જેટલા વૃક્ષ વાવો,
1111 જેટલા બ્રાહ્મણોને એક સાથે બેસાડીને જમાડો, 11,000 જેટલા તમે યજ્ઞો કરો, 1,00,000 ગાયનું દાન આપો અને કુળદેવીની કૃપા થાય. આ બધું ભેગું થાય ને તો ઘરની અંદર એક દીકરીનો જન્મ થાય. એટલે 2 હોય ને 3 હોય ને તો સમજો ઈશ્વરના ચોપડાની અંદર આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ. એટલે ખાસ કરીને બાને દાદાને એમ લાગતું ને કે મારા નાના ત્યાં તમથી બહુ હરખાય છે, પણ 2 આવી 3 આવી. પણ મારે તમને કેવું છે કે દીકરી આવી છે ને એમાં કાંઈ વાંધો નથી. ઈશ્વરે એક સ્વરૂપ જોઈને આપ્યું છે તમને. પણ એ દીકરીઓને જે દિવસે અમે હાથમાં લીધી હોય ને ત્યારે એને સપના જોયા હોય કે મારી દીકરી મોટી થાય ને ત્યારે આ બનાવીશ, એને ક્રિકેટર બનાવીશ, એને સિંગર બનાવીશ. સમજો, આ કિસ્સો સમજવા જેવો છે. સમાજ જે કે કહેવા દો ને ભાઈ, હું અડધી રાતે તું તારે કાંઈ વાંધો નહીં સ્ટેજ પ્રોગ્રામ કરતી હશે ને હું બેહાય બાજુમાં. કેટલાય મારા એવા કાર્યક્રમો છે કે જેની અંદર મારા પપ્પાએ આવે છે ને મારા પતિદેવે આવે છે. રાતના 2 વાગ્યા ને અમને તો ભાગવત ગીતામાં કલ્પેશભાઈ કચ્છ બાજુના કાર્યક્રમો હોય, અમારે ભાગવત ગીતાની ઉપર રાત્રે 1-1.5 વાગે બોલવાનું હોય, કારણ કે આખી રાતના એ કાર્યક્રમો હોય. તો એની અંદર એકલું જવામાં હજી અમને એમ થાય છે કે નહીં, પરિવારને સાથે લઈને જઈએ. એટલે સાથે પતિ હોય કે પિતા હોય બેઠા હોય, કંઈ વાંધો નહીં. મારી દીકરીને એક સ્ટેજ મળે છે, એનું આર્થિક રીતે એનો બેકગ્રાઉન્ડ મજબૂત થાય છે, એને સમાજની અંદર એક લોક હૃદયની અંદર એક સ્થાન મળે છે, તો કંઈ વાંધો નહીં. સમાજ ભલે મને એમ કે દીકરીનું ધ્યાન રખાય, હો એને કલાકાર ન બનાવાય, એને રાતની એકલી ન જવા દેવાય, પણ બાપ તરીકે મને ભરોસો છે. અને મારું સંતાની પાછું મને એવું કહેતું હોય કે મમ્મી પપ્પા તમે ચિંતા નહીં કરતા, હો હું આવી જ જઈશ, હમણાં જ આવી જઈશ, પાછી હમણાં જ આવી જઈશ. પછી 21 વર્ષની ઉંમર થાય અને કોઈકની યાર પ્રેમ થઈ જાય. પાત્રની યારે પાત્રતા હોય ને તો ખપે, પણ સામે પાત્રની યારે પાત્રતા ન હોય ને તકલીફ સાલી ત્યાં થાય છે. સમાજ એક હોય, પરંપરા એક હોય, જ્ઞાતિ એક હોય, રિવાજ એક હોય, અને પ્રેમ થાય ને તો આ 5 વડવાઓ બેઠા ને એને એમ થાય બરોબર છે, બાપાને સમજાવીએ કે એનું ભાગ્ય લખ્યું હશે. જવા દો ને, પ્રેમ લગ્નનો મારો ક્યારેય વિરોધ નથી, ગમતા પાત્રની સાથે જિંદગી જીવવામાં ક્યારેય ના નથી. પણ આ બાજુ હું ગાતી હોય મસ્ત મજાનું, આ બાજુ ઢીંટક 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 તબલા વગાડતા હોય, સમજો. અને મને એની જ્યારે પ્રેમ થઈ જાય મને એમ થાય કે મને આખી દુનિયા પૂજતી હોય, આખી દુનિયા રિસ્પેક્ટ આપતી હોય. દુનિયાના કદાચ હું સ્વયંવર કરું ને તો કેટલાય છોકરા હારા ઘરના કરોડોનું હાજુ હોય, 7-8 પેઢીઓની અંદર કોઈ ખાનદાનની અંદર કોઈ ખરાબી ન હોય. આવા સંતાનો મારી સામે આવતા હોય અને મને આવા હળી ગયેલાના 2 ફદિયા હોય એની યાર પ્રેમ થઈ જાય. અને પછી મા બાપ મારા આવે, મને ગોતવા માટે આવે, અને પછી હું મારા મા બાપને એમ કહું તમે તમારી રીતે જીવો ને હું મારી રીતે જીવું. આને દીકરી કહેવાય. આ નાના છોકરાઓ છે ને એને ખબર છે કે આને દીકરી ન કહેવાય. અને પછી આપણને અંદરથી મા બાપને અફસોસ થાય કે આને ખોટું હાળું સ્ટેજ આપ્યું, અને ખોટી નામના આપી, અને ખોટી પ્રતિષ્ઠા આપી, એની રીતે કરી ખાત. અને એવડા સંતાનો થઈ જાય ને પછી તમારે તમારી રીતે જ હાલવું હોય તો ઈશ્વરને મારે વિનંતી કરવી 2 હાથ જોડી કે તું દીકરી એ ઘરની અંદર ન આપતો. કારણ કે દીકરો તો છે ને ગમે એ કરશે ને 2 ઝાપટ મૂકીને એને પાછું આપણે વાળશું ખરા, કારણ કે એ તમને મૂકીને ક્યાંય જવાનું નથી. અને એટલો એને કાબિલ બનાવજો કે 17 માગા લાઈનમાં આવે. બાકી 25 વર્ષનો થાય ને તમારે ગોતવા જવા પડે ને કે ક્યાં આને વટાવી આ નોટને, આવો નહીં બનાવતા. ભણતરથી કળા કૌશલ્યથી એકાદું કંઈક એની અંદર લાવજો કે દુનિયાની 15-17 બાયોડેટા વેઇટિંગમાં આવે. બાકી અત્યારે 1000 દીકરા હોય ને એમાં 927 દીકરીઓ છે, એટલે બાકીના બધાને બજરંગ દળમાં જ જવાનું છે. એટલે 2 હાથ જોડીને પાઘડીની લાજનો આ મૂળ હાર્દ હતો. કે હજી મારી એક વાત, ઘરની ત્રીજી દિવાલની વાત કરીએ, ચોથી દિવાલની વાત મારે તમને કરવાની બાકી રહી ગઈ છે. કેટલી કલાક થઈ ખબર છે? 2 કલાકમાં 5 મિનિટની વાર છે. આ મંચ ઉપર છું ને તમને, પણ તમને કંટાળો નહીં આવ્યો એની ખાતરી મને હૃદયની અંદર છે. આ ઘરની ત્રીજી દિવાલ છે કે જેની અંદર 12 થી 22, 25 વર્ષના સંતાનો છે ને સાહેબ, એની સામે બહુ જવાબદારીને હારે હાલવાનું. તમારે 2 ને બાંધવાનું થતું હોય ને તો ઘરની બહાર બાંધી આવજો, અહીં પાળા ઉપર બેહીને બાંધી આવજો, 2 દંપતીની વિનંતી. પણ ઘરની અંદર તમારા સંતાનો તમને જોતા હોય ને આવી રીતે ઝઘડતા નહીં, કારણ કે એને ખબર પડી ગઈ ને મા બાપને ભળતું નથી, એટલે ગમે એક પક્ષને લઈને મમ્મી તું તો કે પપ્પાને મારે એને જવું જ છે, મને એ જ ગમે છે. અને પછી ઓલાને ભળતું જ ન હોય એમ કે હા તમે તાકી જિંદગીનો હક નથી લેવા દીધું, એને હક લેવા દો. નાતી ગમે એ હાલશે, સમાજ ગમે એ હાલશે, પણ તમારા 2ની અંદર બનતું હોય ને તો એ સંતાનોની અંદર તમે કંઈક ઉજાળી શકો. અને સંતાનોને ખાસ કરીને 2 હાથ જોડીને વિનંતી કે તમે જમવા માટે માત્ર નથી આવ્યા, મા બાપનું કે સમાજનો આ સરસ મજાનો કાર્યક્રમ છે ને એ કાર્યક્રમની લાજવામાં રાખવા માટે તમે આવ્યા છો. આ ઘરની ત્રીજી દિવાલ. અને સંતાનો જેથી સાહેબ મજબૂત હોય ને અને તમે આખી જિંદગીમાં કરી ન શક્યા હોય ને કામ એ તમારા સંતાનો શ્રેષ્ઠ રીતે કરે ને તો આખી દુનિયા તમને નસ્ત મસ્તક વંદન કરતી હોય.
ઓલા ચા વેચવા વાળો, મા બાપ મરી ગયા, આખી જિંદગી ઢવડા કરી કરીને ભેગા કરી કરી અને ચા વેચતો તો લ્યો આજે પ્રધાનમંત્રી બની ગયો. વિશ્વ એને સલામ કરે ને સાહેબ, કરે. રાજકારણની ભાષામાં મારે કોઈ અહીંયાથી વાત નથી કરવી, પણ આ એટલું ચોક્કસ છે કે સંતાનો જે દિવસે આગવી એક ઓળખ ઊભી કરે, સંતાનો જેથી મા બાપના નામ, હાથ પેઢીના નામ એના કોણ છે, એ ક્યાંના છે, આજ તમે સર્ચ કરો, એનું વતન ક્યાં હતું, એના માતા પિતા કોણ હતા, એનો ઉછેર ક્યાં થયો, ક્યાં ભણ્યા, તમને કોઈ વ્યક્તિ સ્કીપ કરે એવી રીતે નહીં, તમને કોઈ વ્યક્તિ સર્ચ કરે ને આવી રીતે જીવાય. અને ઘરની ચોથી દિવાલ એટલે ખાસ કરીને આપણા મા બાપ. દુનિયાની અંદર સાહેબ ઘણા બધા એવા પરિવારો છે કે જેને બેસવાનો સમય આવ્યો હતો અને મા બાપે દુનિયામાંથી વિદાય લીધી. આખી જિંદગીની અંદર મા બાપે કોઈ દિવસ સુખ નથી જોયું અને બાપે તો આખી જિંદગી પરસેવો પાડી 2 પૈસા ભેગા કરવામાં જ કાઢી. પણ મા તરીકે તમે કેવા હોય, આનું એક મારે તમને ઉદાહરણ દેવો છે. ફરીથી મારે તમને સૌરાષ્ટ્રની રસધાર તરફ દોરી જવા છે. જેતપુર, તમે નામ સાંભળ્યું? જેતપુર સાંભળ્યું ને? હા, જેતપુરની અંદર તમે એન્ટ્રી કરો ને ત્યારે એક માણસ આમ ઊભો છે, એક ભાલું લઈને ઊભો છે. એ માણસના નામ શું છે તમને ખબર છે? નહીં? તો પછી મારે તમને શું વાત કરવી? ચાંપરાજવાળા નામ છે ને. ચાંપરાજવાળાનું એ સર્કલ છે, આખે આખું સર્કલ છે. એમના પિતાશ્રીનું નામ એભલવાળા અને એમના માતુનું નામ મિનલ દેવી. બાળક 6 મહિનાનું છે. એના માતા સરસ મજાનો હિંચકો એને નાખે છે, હિંચકાવે છે. પાછળથી એભલવાળા આવે, રાજા હોય, રાજાશાહીથી, કાઠી દરબાર હતા પોતે. અને એના પત્નીને આમ આમ ખભા ઉપર હાથ મૂકે ને એવું કે નજીક હોળી આવે છે, આવો રંગોથી રમવાનો એ ઉત્સવ છે. પતિ પત્ની હતા, બાળક નાનું હતું, એની સામે હાથ મૂક્યો એટલે તરત મિનલ દેવીએ એવું કીધું કે આપણું સંતાન આપણને જોવે છે, તમારાથી મારી હારે આવા ઈશારામાં વાત ન થાય, તમારે જે પણ મને વાત કરવી ને એકલાની અંદર તમે મને કરો, તમારે મને અહીંયા ખભા ઉપર હાથ પણ મૂકવો હોય ને તો એકલાની અંદર મૂકો, આપણું સંતાન તમને મને જોવે છે ને સંતાનની સામે એની અસર ખોટી પડે. એટલે એભલવાળા એવું કહે છે કે બાળક તો હજી 6 મહિનાનું નાનું છે, એને શું ખબર પડે. અને આવા સમયગાળાની અંદર જે આ વાત ચાલે છે ને, એટલે એ જે ઘોડિયામાં સૂતેલો ચાંપરાજવાળા છે ને સાહેબ, એ મોઢા પોતાનું ઓઢવાનું હોય ને એ માથા ઉપર ઓઢી લે અને આમ કરી આમ પડખું ફરી જાય. અને એની માતાને અંદરથી એમ થઈ જાય કે મેં ગર્ભની અંદર જે સંસ્કાર આપ્યા છે ને મારા બાળકની અંદર છલોછલ દેખાણા છે. હવે આ ઘટના મારી અને એના પિતાશ્રીની વચ્ચેની આ એક બેની વચ્ચેની જે અંગત પડતી ને એની મોમેન્ટની અંદર મારો બાળક સાક્ષી રહ્યું છે, મારાથી જીવાય નહીં. મિનળ દેવી છે એ સમયે પોતાનો આત્મવિલોપન, આત્મદાહ કરી લે છે, એ જીવતા નથી. ચાંપરાજવાળો ધીરે ધીરે કરતાં મોટો થાય, એભલવાળો મોટો થઈ જાય અને રાજ છે એ ચાંપરાજવાળાને સોંપી દે. અને ચાંપરાજવાળો જ્યાં સુધી એ ખુરશીએ બેઠો હોય ત્યાં સુધી સાહેબ એનો નિયમ કે એના દરબારની અંદર કોઈ પણ વ્યક્તિને માંગવા માટે કંઈ પણ આવે ને તો એક પણ ક્ષણનું વિચાર્યા વિના પોતાની પાસે જે કંઈ પણ હોય એને આપી દે. એક વખત એક ચારણ આવે અને ચારણ આવીને એવું કહે કે એભલવાળા મારે તમને જોઈએ છે. ચાંપરાજવાળા જો આપી શકો ને તો એભલવાળાને મને, તમારા પિતાશ્રીને મને મારી હાથે આપી દો. ચાંપરાજવાળા એવું કહે છે કે જેવી ઈશ્વરની મરજી, કંઈ વાંધો નહીં બાપુ, આપ એમની સાથે જાઓ, તમને માંગવા માટે આવ્યા છે, ઈશ્વરે કંઈક સંકેત લખ્યા હશે. એભલવાળાને લઈને પેલો ચારણ જાય છે. એટલે રસ્તાની અંદર એભલવાળા ચારણને પૂછે છે કે ચારણ તમે શા માટે મને લઈને જાઓ છો? ત્યારે એ ચારણ એવું કહે છે કે એભલવાળા હું તમને એટલા માટે લઈ જાઉં છું કે મારે આ દુનિયાને બીજો ચાંપરાજવાળો પેદા કરવો છે. અને તે દિવસે એ અભલવાળા એવું કહે છે કે બીજો ચાંપરાજ જોતો હોય ને તો એની માં મિનલ દેવીની જરૂર પડે, એમાં એભલવાળો એકલો કાંઈ ન કરીએ. કે સાહેબ એ ચાંપરાજવાળો કે યુદ્ધની અંદર લડતો લડતે પોતે શહીદ થઈ ગયો હતો, પોતાનું ધડની માથેનું માથું છે એ કપાઈને વયું ગયું હતું, છતાં એ કલાકો સુધી પોતાના હાથમાંનું ભાલું રહીને લડ્યો હતો. અને એની ઉપરથી વર્ષો પછી આ જેતપુરને આજે પણ તમે આંગળે જાઓ તો એ ચાંપરાજવાળાનું સ્ટેચ્યુ છે. સાહેબ ચાંપરાજવાળાને જન્મ દેવો હોય તો મિનલ દેવી બનવું પડે. સરદાર વલ્લભભાઈ પટેલને આજે પણ આ કળિયુગની અંદર જરૂરિયાત છે, એને જન્મ દેવો હોય તો સાહેબ લાડબા બનવું પડે. આજે પણ એક પુતળીબાઈ બનવું પડે, એક મહાત્મા ગાંધી પાકે. આજે પણ વિશ્વના શ્રેષ્ઠ સંતાનોને તમારે જન્મ આપવો પડે ને તો એમાં બા કરતા તમે પૂછો શિવાજી કોનો? તો કે જીજાબાઈનો. મહારાણા પ્રતાપ કોનો? માતા જયવંતાબાઈનો. કોઈ પણ જેટલા પણ સ્વામી વિવેકાનંદ કોના? તો કે ભુવનેશ્વરી દેવીના. કોઈ વ્યક્તિ જ્યારે વ્યક્તિમાંથી વ્યક્તિત્વ બન્યું છે, વ્યક્તિ વિશેષ બન્યું છે ને ત્યારે એને પૂછવામાં આવે કે તમે કોના? તો એની પાછળ એનું માનું નામ જોડાયું છે. એક મા તરીકે તમારી જવાબદારીમાં આવે કે ફોનને એક બાજુ મૂકવો હોય તો મૂકી દેવાય, સમાજને એક બાજુ મૂકવો હોય તો મૂકી દેવાય, વ્યવહારને એક બાજુ મૂકવો હોય તો મૂકી દેવાય, પણ મારા સંતાનના ઉછેરની અંદર હું કેટલું યોગદાન આપું છું
સ્કૂલવાળા મરી જાય બિચારા, પેરેન્ટ્સ મિટિંગમાં તમને બોલાવી કે તમારા છોકરા કેવા છે તો આવો. વળી પાછા આપણે એવું કહેતા હોય કે અમને ખબર જ છે અમારા કેટલામાં છે એટલે તમે ફી ભરીને મૂકીએ છીએ. સ્કૂલની જવાબદારી માત્ર 3 કે 5 જ કલાકની હોય. ઘરનું વાતાવરણ છે ને એની ઉપરથી આપણું સંતાન છે ને એ મોટું થાય છે. અને સ્વામી વિવેકાનંદ કંઈ મોટા થઈ ગયા ને ડાયરેક્ટ સ્વામી નથી બની ગયા. એ આવડું બાળક હતું ને ત્યારથી એની અંદર એ બીજ રોપાણ હતા. એ ગર્ભની અંદર બાળક હતું ને ત્યારથી એની અંદર એ બીજ રોપાણ હતા. અને સાહેબ એક છેલ્લી વાત, મા તરીકે તમે કેવા હોય, તમે થાક્યા હશો, મા તરીકે કેવા હોય એની મારે તમને એક છેલ્લી વાત કરવી છે કે મા તરીકે તમે કેવા હોય. દિલ્હીનું એક મોટું રજવાડું, એનો હુકમ થાય કે નાના નાના રજવાડાઓ છે ને એની ઉપર હુમલો કરવામાં આવે. હુમલો કરો, એ નાના નાના રજવાડાના રાજાને રાણીને મારી નાખો અને એ જે રજવાડું છે ને એને આપણામાં ભેળવી લ્યો. આપણે મોટું વિશાળ સામ્રાજ્ય બનાવવું છે. દિલ્હીની ટુકડી છૂટી પડે, એક નાનકડું રજવાડું, એની ઉપર ચારે બાજુ એનો કિલ્લો હોય એ ઘેરી લે સાહેબ. એના રાજાને રાણીને અંદર કહેવામાં આવે કે આપણો કિલ્લો છે ને આખો 2 દિવસથી ઘેરી લીધો છે. અંદર રાજા અને રાણી વિચાર કરે કે હવે શું કરાય, આપણી પાછળ આખા સામ્રાજ્યને નુકસાની ન કરાય, આપણી પાછળ બધાના જીવ જોખમમાં ન મુકાય. એવું કરા કે આપણે અહીંથી નીકળી જવાય. દ્વારપાળોને કહેવામાં આવે કે દ્વાર ખોલી નાખો. પગડદમ 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 કરતા 2 ઘોડાઓ હોય એના અસવારની સાથે 2 ત્યાંથી નીકળી જાય. બને એવું કે રસ્તામાં સાંકડું નાળું આવે અને સાંકડા નાળામાંથી સામે કાંટા ભરેલું ગાડું આવતું હોય અને આની અંદર 2 અસવારની અંદર એક સ્ત્રી હોય ને એક પુરુષ હોય. સ્ત્રી એવું કે સાંભળ્યું, આ બાને ખબર હશે, નામથી ન બોલાવાતું, ખાલી એટલું કે સાંભળ્યું એટલે દાદા આમ બાર ખોખારો ખાતા હોય ને તો સાંભળી જાય. એ સ્ત્રી એવું કે સાંભળ્યું તો કે હા બોલો. આપણે એમ કરીએ કે આ ગાડું છે ને 15-17 ફૂટનું હોય, કાંટા ભરેલું એટલે ઊંચાઈ એટલી હોય, આપણે એને ઠેકાવી દઈએ. ત્યારે પાછળનો અસવાર હતો ને એવું કે એવું કરાય, પાછળથી જે ઓલી લાખોની બાદશાહની જે ફોજ આવે છે ને એમાંથી 5-25-50 મારી નખાય અથવા તો મરી જવાય. આ ગાડા કુદાવા ન બેહાય, અડધી રાતનો મધરાતનો સમય છે. અને ત્યારે સ્ત્રી પાત્ર એવું કહે છે કે જો તમે મને પરવાનગી આપતા હોય ને તો આ કાંટા ભરેલું ગાડું છે ને એને હું એક થપાટ મારીને ઘોડાથી કુદાવી દઉં. શાહજી પરવાનગી આપે છે અને ઘોડાને એક થપાટ મારે છે અને એ માતા જીજાબાઈ દેશની આર્ય નારી પોતાનો ઘોડો છે ને એ આખા ગાડાને કુદાવે છે. એની પાછળ શાહજી મહારાજ હોય એ કુદાવે. પાછળથી લાખોની બાદશાહની ફોજ, એનું એક જ કારણ, આ 2 રાજાને રાણીને મારી નાખવામાં આવે ને કાપી નાખવામાં આવે. કારણ કે એ 2 મરી જાય ને તો રાજ્ય આપણું જ છે. અને પાછળથી રાજા અને રાણીનું એક હુકમ કે આપણે ગમે એમ કરીને બચવાનું છે. એક રાત આ સમયગાળો પૂરો થાય, દિવસ પૂરો થાય અને આખરે એ સ્ત્રી એવું કે હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય. 19 ફેબ્રુઆરી 1630 સાંજે 8 વાગ્યાનો એ સમય. એ શાહજીને એવું કહે છે કે તમને માતાજીના સોગંદ, તમને ગૌ માતાના સોગંદ, તમે અહીંથી નીકળી જાઓ, મારાથી ઘોડા ઉપર હવે બેસાશે નહીં. ત્યારે શાહજી પૂછે છે કારણ તો આપો દેવી. એક રાતની અંદર તમે 270 કિલોમીટરનું અંતર કાપ્યું છે અને હવે તમે એમ કહો છો કે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય. અને તે દિવસે માતા જીજાબાઈ એવું કહે છે કે મારા ગર્ભની અંદર જે બાળક છે ને એને જન્મવાની તૈયારી છે, એને જન્મવાની તૈયારી છે, પૂરા દિવસો ગણાય છે અને બસ હવે 1-2 કલાકની અંદર બાળકનો જન્મ થશે. અને એટલે તમને કહું છું કે માતાજીની સોગંદ, તમે અહીંથી વયા જાઓ, હવે મારું જે થવું હશે ઈશ્વરની કૃપા અને એની ઉપર તમે મને છોડીને વયા જાઓ. શાહજી એ સમયથી જીજાબાઈને છોડીને જાય, પછી જીજાબાઈને ક્યારે પણ મળતા નથી, પોતે ત્યાંથી નીકળી જાય છે. થોડીક વાર થાય છે તો એ ડુંગરો અને ડુંગરાની પાસે પોતાનું ભાલું હોય ને ટેકાવે, પોતાનું એક આંખ પોતાના ગર્ભની અંદર હોય અને ઘોડા ઉપરથી ઉતરતી હોય ને ત્યારે એનો સેનાપતિ હોય ને એ જોતો હોય એમ કે યા હલ્લા, હું આ શું જોઈ રહ્યો છું. હિન્દુસ્તાનની સ્ત્રીની આટલી બધી તાકાત કે એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપી શકે, એ માત્ર ભારત વર્ષની કે હિન્દુસ્તાનની સ્ત્રીની પાસે આ તાકાત છે. બાકી વિશ્વના 195 દેશમાંથી એકેય દેશની આવી તાકાત નથી કે એની સ્ત્રી આટલી બધી મજબૂત હોય. ઘટના એવી બને છે કે એનો સેનાપતિ એવું કહે છે કે આ સ્ત્રીને હું કોઈ અડતા નહીં. અત્યાર સુધી આ સ્ત્રીને આપણે મારી નાખવી હતી, એની હાટુથી આપણે પાછળ પડ્યા હતા. હવે આ સ્ત્રીને કોઈ અડતા નહીં, કારણ કે આ સ્ત્રીને કંઈ પણ થયું ને તો એ હવે જીવતી સિંહણ કહેવાય.